बोला राय अली, बोला राय अली, अली औलाद अली पर बाबा से बुलंद सलवात। अज़ीज़ान गिरामी, खुतबो અને મજલિસ શરૂ કરવામાં મને આજે પણ ફરીથી તમારી મોહબ્બત, તમારી લાગણી કે મને માગણી કરવામાં આવી છે કે આજે પણ હું એક નાનકડો મરસીઓ તમારી ખિદમતમાં પેશ કરું પર મોહમ્મદ વાલે મોહમ્મદ સલ્લલ્લાહુ तूने न पाया मेरे हुसैन
بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل. نعم المولى ونعم النصير. الحمد لله رب العالمين. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد. وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: إن الحسين مصباح الهدى وسفينة النجاة. આપણા બુઝુર્ગો અને આપણા નૌજવાનો અને ખાસ કરીને મારા પ્યારા બચ્ચાઓ, મારી મા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ખુદાનું આપણે જેટલું પણ શુક્ર અદા કરે એટલું ઓછું છે કે અલ્હમ્દુલિલ્લાહ આજ અશરે મુહર્રમની આ મજલિસમાં આપણે બધાને આવવાનું શરફ હાસિલ થયો અને એની બરકતો આપણે મળતી રહે. ખુદાવંદ તઆલા બધાય આઝાદાર અને મઝલૂમ કરબલાને હિફ્ઝ ઓ અમાનમાં રાખે. અલ્લાહ તમારી રોજીમાં બરકત ઇનાયત ફરમાવે. ખુદાવંદ તઆલા કોઈ પણ ગમ ના આપે સિવાય ગમે મઝલૂમ કરબલા. જે મોમિનીન અને મોમિનાત આ ફરશે અઝામાં આવ્યા છે અને જે કારણસર નથી આવી શકતા, પરવરદિગાર એ લોકોની બધી દિલી મુરાદોને પૂરા ફરમા. હર આફત બલિયાતથી મહેફૂઝ ફરમા. જે કોઈ બીમાર છે, બીમાર એક કરબલાના વાસ્તા, એ લોકોને શફાએ કામિલા અતા ફરમા. આપણે એક બહુ સેડ ન્યૂઝ મહિલા દેખાડ્યા કે આપણા ભાઈ અલહાજ, આપણા કોન્સ્ટિટ્યુશનના પ્રમુખ, આપણા ભાઈ નવાઝ મોલુ એ લાપતા છે. પરવરદિગાર આ જે માડેગાસ્કરમાં મને ખાસ માંગણી કરવામાં આવી છે કે આપણે દુઆ કરે કે આ જે ખાસ માડેગાસ્કરમાં આ જે કિડનેપિંગની બલા આવી ગઈ છે, પરવરદિગાર આ ભલાથી આપણે બધાને મહેફૂઝ ફરમા. આપણે બધાને અમનું અમાન નસીબ ફરમા. અને બીજું, આજે રેહાન રિઝવી અને એમના માવતરનું, એમની વાલદાનું, એમના ફાધરનું તહેદિલથી શુક્રિયા અદા કરું છું. માશાઅલ્લાહ કે આટલી નાની ઉંમરમાં એટલું કોન્ફિડન્ટ પબ્લિક સામે ઊભો થઈને
પોતાની કોન્ફિડન્ટ નો ઇઝહાર કર્યો ને કેટલો મખરજ ક્લીન, કેટલી અવાજ ક્લીન ને કેટલો સુંદર તરીકેથી એ મેસેજ આપ્યો. માશાઅલ્લાહ, અલ્લાહ એમને સલામત રાખે. અલ્લાહ આપણા માવતરને, આપણા અલ્લાહ બીજા બચ્ચાઓને સલામત રાખે. એ લોકો આવે અને જિક્રે મૌલા કરે, જિક્રે મૌલા કરે, ઇમામ હુસૈનનો જિક્ર કરે, જેથી કરીને આપણા બચ્ચાઓનું નામ પણ ઝાકિરે ઇમામે હુસૈનની લિસ્ટમાં આવી જાય. એ બહુ જ ઘણો મર્તબો છે. તમને ખબર છે, ઝાકિરે ઇમામે હુસૈનના નામમાં લિસ્ટ કોઈનું નામ આવી જાય એનું ઘણો મર્તબો છે, એનું ઘણો સ્ટેટસ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફક્ત એ દુનિયાની અંદર એ લોકોને એનો દરજ્જો બલંદ નથી કરતો, બલકે આખિરતમાં પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એનો દરજ્જો બલંદ કરે છે. ફક્ત એટલું જ નહીં, બલકે જે પણ કોઈ પોતાનું નામ જિક્રે મૌલા હુસૈન કરવામાં નામ લખાવે છે ને, એમના ગુનાહ પણ માફ થાય છે. અલ્લાહ, કેટલો હાઈ સ્ટેટસ છે માશાઅલ્લાહ. એમના વાલિદનું પણ ગુનાહ માફ થાય છે, વાલિદૈનનું પણ. અને જે એન્કરેજ કરે છે, જે એમને ઉત્સાહ આપે છે, તમારા ઉત્સાહનું, તમારી મોહબ્બતનું આપણા બચ્ચાઓને એકદમ જરૂરત છે. એમને જાણે મળે છે ને ત્યારે એમ લોકો જે એમને ઉત્તેજન આપ્યા, અત્યારે હું જોતો હતો હનીફભાઈ અને બીજા મોમિની જાણી પડતો હતો, સુબહાનલ્લાહ, માશાઅલ્લાહ કહેતા હતા, એ લોકો પણ એની ઇબાદતમાં શામિલ થઈ ગયા. સુબહાનલ્લાહ, વિચાર કરો કેટલું હાઈ સ્ટેટસ છે. એ જ્યારે વાત આવી છે તો એક નુકતો બહુ જરૂરી છે કે હું તમારા, ખાસ કરીને મારા નોજવાન ભાઈઓને એક મેસેજ આપું. ભાઈઓ, એક વખત નૌજવાન અમુક ગ્રુપ, યુથ્સ નો અમુક ગ્રુપ મૌલા અલી અલૈહિ સલાતુ વસલામ પાસે આવ્યો. આયતુલ્લાહ બશીર હુસૈન નજફી જે ઇરાકમાં છે, આપણે રોજ મુલાકાત કરવા જાય ને, જાણી એમના પાસે જાય તો એ કઈ ને કઈ નસીહત કરતા હોય. એની કિતાબોનો જિક્ર કરી અને એના ઉપર એક વાક્ય બયાન કરે છે. નૌજવાનનો ગ્રુપ ઇમામ પાસે આવ્યો. ઇમામને સવાલ કરે છે કે મૌલા, જે માણસો પાસે તાકાત છે, જે આપણા વડીલો પાસે પૈસો છે, એક્ઝામ્પલ, ઇમામને સવાલ કરે છે, પણ અમે નૌજવાન કઈ નથી કરી શકતા. હવે એ લોકો પોતાની તાકાત, પોતાની પૈસો, પોતાની બધું તાકાત ઉપર રાખી કરીને એ લોકો સવાબ તો કમાઈ રહીએ છે, જન્નત તો લોકોને મળી જાય છે. હવે આપણી જે મજબૂરી છે, શું અમે પણ આ ચીજથી મહેરૂમ રહી જાય? એનો મતલબ કે આપણે મજબૂરી છે એટલે આપણે કાંઈ હાસિલ નહીં કરી શકે. સુબહાનલ્લાહ, મૌલા અલી અલૈહિ સલાતુ વસલામનો જુમલો તમે છો, આજે બધાને સેટિસ્ફેક્શન મહેસૂસ થઈ જશે. મૌલા ફરમાવે છે કે જે એ લોકોની કેપેસિટી મુતાબિક એ લોકો કન્ટ્રીબ્યુટ કરે છે, કઈ આપે છે, એ લોકોની કેપેસિટી મુતાબિક, એ લોકોની તાકાત પ્રમાણે. પણ અગર તમને એ લોકોની તાકાતને ઉત્તેજન આપ્યા, એપ્રિશિએટ કર્યા, એ લોકોને સપોર્ટ કર્યા, ભલે તમે કાંઈ પણ ન કર્યા, ફક્ત એ લોકો વાસ્તે તૌફીકાતમાં વધારો થાય, દુઆ કર્યા, એ લોકોને તમે સાથ આપ્યા, તમે પણ એ સવાબમાં શામિલ થઈ ગયા. સુબહાનલ્લાહ. જો આપણા મૌલા અલી અલૈહિસ્સલામની બધા ઈમાની જિંદગીમાં પોઝિટિવ અને પોઝિટિવ જ છે, નેગેટિવ આપણે કોઈ દિવસ નહીં બને. તો એ એક અલ્હમ્દુલિલ્લાહ. તો એવી જ તરીકેથી હું શુક્રગુજાર છું. અને ગઈકાલે
અલ્હમ્દુલિલ્લાહ તમારી મોહબ્બત છે, તમારી સુંદરતા છે કે જે મારા મજલિસ બાદ જે તમે મને પોઝિટિવ ફીડબેક આપ્યા, અલ્હમ્દુલિલ્લાહ. ખાસ કરીને આપણા નોજવાનો, આપણા બુઝુર્ગો, ખુદા તમને સલામત રાખે, અલ્લાહ તમને શાદો આબાદ રાખે. એ તમારી સુંદરતા છે. મારી આ જબાનનો કઈ કમાલ નથી, પોતે ઝિક્ર અહલે બૈતનું કમાલ છે. પોતે ઝિક્ર અહલે બૈતનું કમાલ છે. આ મિંબરનું જ કમાલ છે. જેનું ઝિક્ર થાય છે એનું કમાલ છે કે જે આપણી જબાનમાં અસર પેદા કરે છે. નહીં તો આપણી પાસે એવી કોઈ તાકાત નથી, આપણા પાસે એવી કોઈ શક્તિ નથી. એ ઝિક્ર અહલે બૈતનું કમાલ છે અને એ તમારી સુંદરતાનું કમાલ છે. आपने कोई दिवस नहीं मना तो ये एक अल्हम्दुलिल्लाह. तो एवी જ તરીકેથી હું શુક્રગુજાર છું. અને ગઈકાલે અલ્હમ્દુલિલ્લાહ તમારી મોહબ્બત છે, તમારી સુંદરતા છે કે જે મારા મજલિસ બાદ જે તમે મને પોઝિટિવ ફીડબેક આપ્યા, અલ્હમ્દુલિલ્લાહ. ખાસ કરીને આપણા નોજવાનો, આપણા બુઝુર્ગો, ખુદા તમને સલામત રાખે, અલ્લાહ તમને શાદો આબાદ રાખે. એ તમારી સુંદરતા છે. મારી આ જબાનનો કઈ કમાલ નથી, પોતે ઝિક્ર અહલે બૈતનું કમાલ છે. પોતે ઝિક્ર અહલે બૈતનું કમાલ છે. આ મિંબરનું જ કમાલ છે. જેનું ઝિક્ર થાય છે એનું કમાલ છે કે જે આપણી જબાનમાં અસર પેદા કરે છે. નહીં તો આપણી પાસે એવી કોઈ તાકાત નથી, આપણા પાસે એવી કોઈ શક્તિ નથી. એ ઝિક્ર અહલે બૈતનું કમાલ છે અને એ તમારી સુંદરતાનું કમાલ છે. માશાઅલ્લાહ. ખુદા તમારી આવી સુંદરતાને હંમેશા બાકી રાખે, અલ્લાહ તમને હંમેશા બરકરાર રાખે અને અલ્લાહ તમારી ઔલાદોને શાદો આબાદ રાખે. સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ. ઇન્શાઅલ્લાહ તાઆલા ગઈકાલે જે મજલિસ હું પહેલો હતો એમાં અમુક સવાલો ખાસ કરીને બચ્ચાઓ વાસ્તે અલ્હમ્દુલિલ્લાહ એ લોકો બહુ સાંભળતા હતા. આ મુંતઝિર ભાઈ જે છે, મુંતઝિર મોટસન, માશાઅલ્લાહ બહુ જ મહેનત કર્યા, હાર્ડ વર્કિંગ કર્યા. એ સવાલો તૈયાર કરે છે. એ સવાલો ગુજરાતીમાં છે, એટલે ફ્રેન્ચી લિપિ ભાષામાં લખે છે, ગુજરાતી ભાષામાં છે, બધાને આવડે છે. મા બહેનોમાં પણ આપણી દીકરીઓને આ સવાલો મળશે. એમના નામ જે છે એ લોકો લખીને મુંતઝિરને યા પછી જે પણ રિસ્પોન્સિબલ હોય એમને આપી દે. તો કાલે પછી બીજા સવાલો જે આજની મજલિસથી કનેક્શન થાય છે એમાં ઇન્શાઅલ્લાહ તાઆલા મળશે. તો એના નામો તમે લખજો. એનો ફાયદો એ થાય છે કે આપણા બચ્ચાઓને રિવાઇઝ થાય છે કે અમે શું ડિસ્કસ કર્યા. જે લખેલું હોય છે ને એ મગજમાં બેસી જાય છે. જે બચ્ચા લખે છે ને એનો જવાબ આ છે. એ મગજમાં બેસી જાય છે, કોઈ દિવસ નીકળતો નથી. અને એમ કરતા કરતા એ લોકો જાણે પણ પોતાની જિંદગીમાં આ સવાલોના જવાબ એને ગોતવાનું હશે તો એને આસાનીથી એની મંજિલને આસાન કરી નાખશે. એક દરૂદ ભેજીએ. પોતાનું નામ લખતા ન ભૂલે ઇન્શાઅલ્લાહ. જાણે 12 દિવસ થઈ જશે ઇન્શાઅલ્લાહ તાઆલા જેટલા પણ પાર્ટિસિપેટ છે એ લોકોને ઇન્શાઅલ્લાહ બહુમાન કરવામાં આવશે. એ લોકોનું નામ મેન્શન કરવામાં આવશે કે કમ સે કમ એ લોકો આ પ્રોગ્રામમાં ભાગ આપ્યા અને ભોગ આપ્યા. તો ગઈકાલે અમે જે છે ઘણી બધી વસ્તુઓ પર આપણે ચર્ચા કર્યા કે કરબલાનો મકસદ શું હતો. પછી આપણે એના ઉપર ચર્ચા કર્યા કે જિંદગીમાં આપણે કામયાબ કેમ થઈ શકીએ. જિંદગીમાં અમે કેમ કરતા અમારી જિંદગીના અંદર જે છે કામયાબી લાવી શકીએ. અનેક ટોપિક્સ ઉપર અઝાદારી અને અઝાખાનો કે જે આપણી પહેચાન છે, જે આપણી પહેચાન છે એના ઉપર આપણે ઘણી બધી વસ્તુઓ આપણે એના ઉપર ચર્ચા કર્યા. અમુક ઘણી બધી સ્ટોરીઝ તમારી ખિદમતમાં બયાન કર્યો. સાથે સાથે આપણે એના ઉપર પણ ચર્ચા કર્યા માશાઅલ્લાહ કે આ ત્રણ વસ્તુ એવી કઈ છે કે જે ઇન્સાનને ન ફક્ત ખાલી કરી નાખે છે સ્પિરિચ્યુઅલી
इंसान तो आ दुनिया में खाली हाथ ज આવ્યો છે એમ જોવા જાય કારણ બોડી વાઇઝ પણ રૂહ ની અગર આપણે ગોળ કરે રૂહ ના મધ્ય નજર રાખે તો इंसान ફૂલ થઈને આવ્યો છે રૂહ ની ક્વોલિટી એની અંદર લઈને આવ્યો છે પણ એવી કઈ ત્રણ વસ્તુ છે કે જે इंसान ને કમજોર બનાવી દે છે ખતમ કરી નાખે છે ઈ ડર चिंता અને ગુસ્સો આસન તમે યાદ છે માશાઅલ્લાહ ખુદા સલામત રાખે તો ઈ બધી વસ્તુઓ ઉપર આપણે અલ્હમ્દુલિલ્લાહ ગઈકાલે ચર્ચા કર્યા હવે આજે એક એવી વસ્તુ ઉપર મને તમારી તરફ ઇશારો કરવો છે કે જે બહુ જ જરૂરી છે હર ઇન્સાન માટે ને હર ઇન્સાન ચાહે નાનો બચ્ચો હોય चाहे मिडल एज हो 40-50 वर्ष की उम्र में चाहे अपना बुजुर्गों हो चीज नी एकदम आशा रखे छे हवे ई चीज आपने मले छे क्या ने आपने एने गोते छे क्या व्याधि ई छे एक दाखलो तमे आपो एक वखत एक मानस એની ચાવી ખોવાઈ ગઈ એ ચાવી એની ખોવાઈ ગઈ એ ભાઈ જે છે રસ્તામાં આવીને એ ચાવી ગોતી છે તો એક ભાઈ બીજો એને બતાનો અને મુલાકાત થઈ કીધા કે ભાઈ તું શું ગોતે છે હું તને કઈ મદદ કરું કીધું હા જરાક મદદ કર શું ગોતે છે ચાવી ઓકે તો એ ચાવી ક્યાં ખોવાઈ ગઈ હું તને મદદ કરું અહીંયા પડી ત્યાં ક્યાં ખોવાઈ ગઈ तो कीधा कि मारी चावी घरे खोवाई गई है अच्छा तो अहिया શું કામ ગોતે છે રાસ્તામાં કીધા કે અહીંયા જે લાઈટ છે ને બત્તી છે એ મોટી બત્તી છે મારી ઘરમાં આટલી બધી ફાઇન બત્તી નથી એટલે વખતે મારી લાઈટ ને ચાવી મને અહીંયા મળી જાય તો એ ભાઈ એને કહે છે કે જ્યાં તારી ચાવી ખોવાઈ ગઈ છે ત્યાં જ તને મળશે ચાહે બારે કેટલી બધી રોશની કેમ ન હોય તમે સમજી ગયા આપણો આજે ઈ જ કમજોરી છે અમે કોઈ વસ્તુ એક આજે હું એક ઇમ્પોર્ટન્ટ વસ્તુને તમારી સમક્ષ પેશ કરીશ અમે હંમેશા કોશિશ કરીએ છીએ કે આપણે આ વસ્તુ જે છે અમુક વસ્તુ આપણે બીજા તલાશમાં ગોતે છે પણ વખતે મળતું નથી પણ હોય છે બીજી જગ્યા એટલે આપણે ઇન્ફોર્મેશન હાસિલ કરવું જોઈએ नॉलेज हासिल करવું જોઈએ इल्म એની બારામાં હાસિલ કરવું જોઈએ કે અસલમાં આ ખાસ વસ્તુ મળે છે ક્યાં જે અમે એની તલાશ કરીએ એનાથી ફાયદો આપણે એ થાય છે કે અમારું ટાઈમ બચી જશે અને સાથે સાથે અમારી મહેનત પણ ઓછી પડશે બધાય કોરે અમે સેફ થઈ જશું હવે આજે હું તમને સવાલ કરું છું ને આજે આ સવાલના જવાબ ઉપર આજે મારી આખી તકરીર તમારી સામે એક દુરૂદ ભેજે મોહમ્મદ વાલે એક સવાલ છે તમે કઈ વ્યાધિ નહીં કર્યું તમારું ઇમ્તિહાન નહીં લેવાનું આજે તમે બધાય ખુશી છો ખુશમાં છો આજે તમે સવાલમાં હું એક જણ સવાલ કરું છું સવાલ છે કે આજે તમે બધા ખુશમાં છો જ્યાં સુધી તમે મને મારો સવાલનો જવાબ નહીં આપો મારી મજલિસને આગળ નહીં વધાવો નહીં તો એક કલાક તમે અહીંયા રહેવું પડશે સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર આજે તમે ખુશ છો બરાબર કે અલ્હમ્દુલિલ્લાહ ખુશ છો હવે આપણે વધારે ખુશી ખપે છે કે નથી ખપતી સવાલ આપણે ખુશ તો છે अच्छा कोई आपका नौजवान કહે છે નો બિલકુલ તમારો જવાબ भी સાચો છે વેરી ગુડ ઇમ્પ્રેસિવ હવે આપણે બધાને ખુશી ખપે છે કે નથી ખપતી તો બધાય કહેશે શું ઓફ કોર્સ ખપે છે ઈ જે કોઈ બેવકૂફ હશે કે વખતે ઈ ન કહે કે મને ખુશી નથી ખપતી
વૈશ્ય ખુશી ગમે છે. હર ઇન્સાન, હર વ્યક્તિ, હર ઇન્સાન જે છે એ ખુશીનો મોહતાજ છે, સઆદતનો મોહતાજ છે. હર ઇન્સાનને ખુશી ગમે છે. હવે સવાલ એ પેદા થાય છે કે આપણને આ ખુશી મળે છે ક્યાં? આપણી સવાલ છે. અગર હું જોઉં કે ફલા શખ્સ જે છે ફાઇન સોફા ઉપર બેઠો છે, હું એને કહું કે ભાઈ તું ખુશ છે? હા, હું ખુશમાં છું, માશાઅલ્લાહ, આરામ છે, ત્યાં બેઠો છે. આપણે વિચાર કરીએ કે ઓ, એના પાસે એટલું ફાઇન સોફા છે તો ઈ અહીંયા બેઠો છે એટલે એને અહીંયા ખુશી મળે છે. હવે હું અહીંયાથી જઈ બજારમાં એને આ સોફાથી ખુશી મળી, હવે હું કોશિશ કરું કે એનાથી ફાઇન સોફા મને મળે કે જેથી કરીને હું અંદર બેસીને મને ખુશી મળે. હું બેસ્યો બજારમાં ગયો અને આવો ફાઇન ફર્સ્ટ ક્લાસ અગર એ 1000 પાઉન્ડ આવે છે કોઈ સોફા, હજાર પાઉન્ડ કેવું હશે, એમાં તો બેસવાનું એ નીંદર ઉડી જશે. તો 1000 પાઉન્ડ સોફા એ લીધો. હું કીધો કે હું જરા 1200 પાઉન્ડ નું લઉં, વખતે મને વધારે ખુશી મળે. હવે હું અહીંયા બેસ્યો, અહીંયા બેસી કરીને 5 મિનિટ 7 મિનિટ પછી હું ગયો કે ના, બીજા પાસે તો એના કરતા વધારે ફાઇન સોફા છે. મને મારી ખુશી થોડીક વારમાં આવી ગઈ અને પાછો હાઈ ગઈ. કોઈ વખતે અમે જોઈએ છે કે અમે એકદમ ખુશ છે, એકદમ ખુશ, એકદમ ખુશ, ઘરમાં ખુશી ને ખુશી છે. હા, ખુશી આવી અમારા પાસે. કોઈ અચાનક અમારી ઘરમાં એક સદસ્ય આવીને અમારી મગજમાં નાખી દીધો કે જો વધારે ખુશ થવાની જરૂર નથી, એવું ન થાય કે કોઈની નજર લાગી જાય. બસ આ આપણને નેગેટિવ વિચાર અમારી મગજમાં આવ્યો. ખુશી જે અમારી આવી હતી હંમેશા માટે રહેવાની હતી, અમે જ એ ખ્યાલને લાવીને કોઈની નજર ન લાગી જાય એટલે અમે પાછળથી સેટ થઈ ગયા, ખુશી આવી. હાલાકી ખુશીનો ઈરાદો હતો, હેપીનેસનો ઈરાદો હતો કે એ અમારા પાસે આવે અને રહી જાય. પણ એક વાર કોઈ આવીને અમારી મગજમાં એક વાયરસ નાખી દીધો, વિરસ નાખી દીધો, અમારી મગજની અંદર નેગેટિવ વાત નાખી દીધો એટલે ખુશી જે આવી હતી એ ઓટોમેટિકલી હાઈ ગઈ. હવે આ અહીંયા જે છે ને આપણે ટ્રેન કરવાનું છે, આપણા મગજને જરાક પ્રોગ્રામિંગ કરવાની છે. અત્યારે અહીંયા તો મને ખબર નથી પણ યુકેમાં એવા ફોન આવે છે ખરેખર કે જો આઈફોન 6 આવે છે, એટલું ફાઇન છે, તમે લ્યો, પ્લીઝ તમે લ્યો, હું તમને એટલો ભાવ કરી આપીશ. અમે એ લોકો પર ખીજાય છે કોઈ વખતે, ભાઈ મને નથી ગમતું, છે બધું છે, થેન્ક યુ વેરી મચ, પણ એ છતાં મુસ્કુરાય છે, હસે છે અને એ કહે છે કે ના, ડોન્ટ વરી, વી આર ગોઈંગ ટુ કોલ યુ અગેન, અમે તમે પાછોથી ફોન કરશું. અમે એ લોકો આટલું ખીજાય છે, ભાઈ નથી ગમતું, ભાઈ તું હાલ્યો જાય, પછી 1-2 દિવસ બાદ પછી ફોન કરે, હેલો સલામ વાલેકુમ, તમને કેમ છે, સારું છે, એ બધા સામે સવાલ કરે છે. પછી અમને એવી ખુશીથી એ લોકોને વાત કરે છે, એવી શાંતિથી વાત કરે છે, એવી બધું. યા તો પછી આપણે બેંકમાં જઈ, કાંઈ આપણે એડવાઇસ લેવું હોય, આપણે એડવાઇસ લઈ લે અને પછી જોડે આવે છે, એક કામ કર, તું આ ફલા એકાઉન્ટ ખોલાવી લે, તને એટલું કમિશન મળશે, એટલું ફાયદો મળશે, એટલું એવું મળશે, એટલું ઓલું મળશે. ભાઈ નથી ખપતું મને આ બધુંમાં ઇન્ટરેસ્ટ નથી. ના, તું લઈ લે, 6 મહિના અમે તમે ઇન્ટરેસ્ટ ફ્રી આવે છે. આ દુનિયા છે, દુનિયા આજે આપણે જો કેટલી દુનિયા તરક્કી થઈ ગઈ છે. અમે જે છે 6 મહિના ઇન્ટરેસ્ટ ફ્રી આપે છે, નહીં એ જ નહીં, 1 વર્ષ અમે તમે ઇન્ટરેસ્ટ ફ્રી આપે છે. પણ અમે કહે નથી ખપતું, પણ તોય પણ એ લોકો અમને ફોન કરે છે, કારણ કે એ લોકો જે છે ને
પોતાની મગજની અંદર, પોતાની લાઈફની અંદર એક પ્રોગ્રામ ટ્રેન કર્યા છે કે ખુશ રહેવાનું. શા માટે એ લોકો આટલી બધી ખુશીથી વર્તીએ છે? શા માટે? મારો સવાલ તમારો. મને ખબર છે તમારા બધાની ફેસ રીતે તમારો જવાબ છે, 100% જવાબ છે. હા, શા માટે આટલી બધી એ લોકો મહેનત કરે છે? શા માટે એ લોકો જે છે આટલી બધી કોશિશ કરે છે? શા માટે? કારણ શું છે? એ લોકો શું છે કારણ? એ લોકોને શું મળે છે? પગાર મળે છે, સેલરી મળે છે, બરાબર કે? થેન્ક યુ વેરી મચ, જઝાકલ્લાહ. હા, કે એ લોકોને જે છે પૈસા મળે છે, એટલે એ લોકોને કાંઈ મળે છે. હવે એ લોકો અમને જાણતા પણ નથી, અમે એ લોકોને જાણતા પણ નથી, ઓળખતા પણ નથી, અમે એકબીજાને કઈ જાણતા પણ નથી. હવે એ લોકો જે અમે નથી જાણતા, એ લોકો પોતાની સેલેરી માટે, પોતાનું બિઝનેસને વધારવા માટે એ લોકો અમારા સાથે કેટલી મીઠી મીઠી વાતો કરે છે, કેટલી સારી વાતો કરે છે. હવે જે અમારી ફેમિલી છે, અમારા દોસ્તો છે, અમારા માવતર છે, અમારા બચ્ચાઓ છે, કે એમ અમે તો એ લોકોને ઓળખે છે, એ લોકો અમને ઓળખે છે. અગર અમે પણ આ જ સિસ્ટમ, આ જ ટ્રેનિંગ, આ જ પ્રોગ્રામ અગર અમે એ લોકો સાથે વર્તે તો અમે દુનિયામાં પણ ફાયદો થશે, આખિરતમાં પણ ફાયદો થશે. આ ઘર જે છે જન્નત બની જશે, આ સોસાયટી જે છે કામયાબ સોસાયટી બની જશે. બરાબર છે કે નહીં? અત્યારે તમે જો આ ટીવીની એડવર્ટાઇઝમેન્ટ જે આવે છે, હા, તમે યકીન માનો આ 2 મિનિટનું હોય છે. હમણાં એક ફીફા એક ક્લબ આવી હતી, ફીફા ફૂટબોલ ક્લબ. તમને ખબર છે આ જે ફૂટબોલ છે, જે બ્રાઝિલનું કપમાં જે વેચવામાં આવે છે, તમને ખબર છે એની કિંમત જ્યારે માર્કેટમાં આવી ત્યારે એની કિંમત કેટલી હતી? હું ઇંગ્લેન્ડની વાત કરું છું. 50 થી 60 પાઉન્ડ એક ડરાની કિંમત, 50 કે 60 પાઉન્ડ. હવે એની એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં એવી રીતે કર્યા કે આપણા બચ્ચાઓ હેરાન કરી નાખે કે અમોને આ જ દરો ખપે. બાબા આ દરામાં છે શું? તમે 5 પાઉન્ડનો દરો લઈ લો. ના, એ દરો જે છે બહુ ઉપર જાય છે. ઓકે, એ લોકો એવી રીતે દેખાડે છે. અને હું જોયો કે જો નેયમાર અને મેસી રમતા હતા, જાણે આ ઈ નેયમાર અને મેસીનું એડવર્ટાઇઝમેન્ટ આપે છે આખી ચેનલની અંદર. હા, આખી ચેનલની અંદર આ નેયમાર ભાગે છે, જો એ કેવું ખુશ દેખાય છે. ઈ જાણે ઈ બોલને લત મારે છે તો તરત જ કેમેરો એની ફોકસની અંદર, એની ફેસની અંદર એકદમ નાખે છે, એનો ચહેરો ખીલે છે અને એનો ફાયદો ઉપાડીને બિઝનેસના રૂપે તૈયાર કરે છે કે જો મને એના જેવું ખુશ થવું છે, કારણ કે એના પાસે ફીફાનો એક ડરો છે, મને પણ આ ડરો ખબર છે. બસ અહીંયા આપણા બચ્ચાઓને આ જ ટ્રેનિંગ મળી ગઈ કે ડરોથી ખુશી મળશે.